ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી દુઃખ પાપને ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય જની જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય જની અનંત જ્ઞાની અનંત દર્શન ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના ગુરુની મૈયા પૂજ્ય વરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મ ઉત્થાન માટે આગમોની કલ્પના કરી. આગમના પ્રત્યેક ભાવો જીવનમાં અવધારવાથી આત્મા સુખને પામે, શાંતિને પામે, આનંદને પામે અને લાસ્ટમાં સમાધિ ભાવ પણ એને મળી જાય. અહીં આપણે આલોચનાના ભાવો જાણી રહ્યા છીએ. આચાર્યશ્રી હવે જે કહેવાના છે એ આપણા ચંચળ મન માટે કહી રહ્યા છે. મને તમને સૌને વિચાર શક્તિ માટે, વિચારવા માટે મન તો જરૂર મળ્યું છે, પરંતુ આ મન આગળ કહી ગયા તેમ મરકટ જેવું ચંચળ પણ છે. આપણે કદાચ ધર્મ કાર્ય કરતા હોઈએ, ધર્માનુષ્ઠાન કરતા હોઈએ, જપ જાપ કરતા હોઈએ, આત્મ સાધના કે ધ્યાન સાધના કરતા હોઈએ, તે વખતે પણ આપણું મન જે કરતા હોઈએ એમાં જ હોય છે ખરું? હા, જગતના એવા કેટલાક કાર્યો છે સંસારના વ્યવહારના કે જે કામ કરતા કરતા તમે એમાં તલ્લીન થઈ જાઓ છો. તલ્લીન થાવ કે નહીં? કેટલાક સાંસારિક કાર્યો છે કે જેમાં મન લગાવીને આપણે કામ કરીએ છીએ, પણ જ્યાં ધર્મ કાર્ય શરૂ થાય ત્યારે મન ક્યાં નીકળે? બહાર આંટા મારવા નીકળી જાય. મનની ઉપસ્થિતિ એ ધર્મ કાર્યમાં ન રહે. માની લો કે ઘરના જે મેઇન વ્યક્તિ છે,
જેમણે કાર્યનો આરંભ સમારંભ કર્યો છે, જેમની પૂર્ણ જવાબદારી છે, અને કામ શરૂ કરાવી અને એ ભાઈ લટાર મારવા નીકળી જાય પછી શું થાય? જો કે તમે તો બધા બહુ શાણા છો, આવું કરતા જ નથી, કરો છો? તમે તો એમ કહો કે આ તો અમારી જવાબદારી છે, અમારે એ છોડીને ક્યાંય જવાય નહીં. બરાબર, મન પણ આવું જ જવાબદાર છે. કેવું? આવું જ જવાબદાર છે. મનની હાજરીમાં જેટલી ધર્મ ક્રિયા થાય, એટલે કે મન લગાવીને કરવામાં આવે તો એ ધર્મ ક્રિયા અનુષ્ઠાનો એ બધા ફલીભૂત બને. આચાર્ય શ્રી કહે છે, મેં શું કર્યું? મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા કરી. મમ જીવન એ ગયું ધોબીતણા કુતાસમ મમ જીવન સૌએ. આચાર્ય શ્રી તો કહે છે, મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા કરી, ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાડ્યો નહીં. તો ચિત્તથી કરવા યોગ્ય કાર્યો આપણે જે પણ અત્યારે અનુષ્ઠાનો ક્રિયાઓ કરતા હોઈએ એમાં ત્રણે ત્રણ યોગ લગાવવા પડે. મન, વચન અને કાયા. પેલું જ મન છે, એ મન ન લગાવીએ અને વચન કાયાથી ધર્મ કરીએ તો કેટલી સફળતા મળે? વચન અને કાયાથી ત્રણના 33% ગણો તો પણ તમારી ક્રિયા 66% થાય. બરાબર છે? પણ મન ગેરહાજર રાખીને કરવાથી મને તો લાગે છે 66 શું એ માત્ર દ્રવ્ય ક્રિયા બને, એ ભાવ ક્રિયા ન બને. ભાવ કોણ ભેળવે? મન હોય તો ભાવ ભળે. મન વિના ભાવ ભળે ખરા? નહીં. એક છે ચેતન મન, જે ચૈતન્યનો પ્રકાશ આપે. બીજું છે અર્ધ ચેતન મન, એ હાલક ડોલક પરિણામો કરે, ઘડીકમાં ધર્મમાં ને ઘડીકમાં અધર્મમાં. અને ત્રીજું છે અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડ. અને આની અંદર તો ખૂબ કચરા ભર્યા છે. શું અનકોન્શિયસ માઇન્ડમાં શું ભર્યું છે? મને લાગે છે અંદર એક ડસ્ટબિન છે, એમાં આપણે કચરા ભર્યા જ કરીએ છીએ, અને એ છે અચેતન મન. મન જો ખાલી હોય તો એ ક્રિયામાં ભાવ ભેળવે, પણ મન જ ત્યાં રોકાયેલું છે, અચેતન મન. મારું અને તમારું કયું મન કામ કરતું હશે?
ત્રણમાંથી કયું મન કામ કરતું હશે? ચેતન, અર્ધચેતન કે અચેતન? અર્ધચેતન. હા, મધ્યમાં રહી ગયા. અને મધ્યમાં રહેનારાને બંને ફાયદા. ઘડીકમાં ધર્મ પણ થઈ જાય અને ઘડીકમાં અધર્મ પણ થઈ જાય. અધર્મની ક્રિયાઓ જે ગોઠવી રાખી હોય મગજમાં એ પણ ચાલુ રહે અને અહીં ધર્મનો ધર્મ થઈ જાય. જ્ઞાની કહે છે, ચેતન મનના સહારે ચાલનારા વ્યક્તિઓ એ જ્યારે એકાગ્ર મને ધર્મની કોઈ પણ ક્રિયા અનુષ્ઠાન કરે તો એ ક્રિયા ફલવતી બની જાય. કેવી બને? પછી સામાયિક હોય તો પણ ભલે, જપ જાપ હોય, તપ હોય, ગમે તે ક્રિયાઓ હોય. શું ભેળવવાનું છે? અંદર ભાવ ભેળવવાના છે. આપણા કલ્યાણ મંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકર ભગવાન પાર્શ્વનાથની સ્તુતિ કહે છે અને એ સ્તુતિમાં એક કાવ્ય, એક પંક્તિ એવી સરસ છે. આકર્ણિતોપી મહિતોપી નિરીક્ષિતોપી નૂનં ન ચેતસી મયા વિધૃતોऽસि ભક્ત્યા જાતોऽસ્મિ તેન જન બાંધવ દુઃખપાત્રમ યસ્માत् ક્રિયા પ્રતિફલન્તિ ન ભાવ શૂન્યા. ભગવાન પાર્શ્વનાથ સમક્ષ સિદ્ધસેન દિવાકર કહી રહ્યા છે કે અનંત ભવો પસાર કર્યા, હે ભગવાન, મેં આપને અથવા તે વખતના જે તીર્થંકરો મને મળ્યા હોય એ બધાને આ કરણી તોપી મેં સાંભળ્યા પણ છે. મહિતોપી એમને પૂજા ભક્તિ સન્માન પણ કર્યા છે. નિરીક્ષિતોપી મેં એમનું દિવ્ય દર્શન પણ કર્યું છે. અને છતાં પણ આ ભવમાં આવીને હું દુઃખનું ભાજન કેમ બન્યું? શું કહે છે? જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ. આગળ પોતે ને પોતે સમાધાન કરે છે કે મને લાગે છે કે મારી આ બધી જ ક્રિયાઓ ભાવ શૂન્ય બની હશે. કેવી? જાતોસ્મિ તેન જન બાંધવ દુઃખ પાત્રમ યસ્માત. યસ્માત એટલે કારણ કે, યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્યા. કેવા મજાના ભાવો ભર્યા છે. એક પંક્તિની અંદર પોતે પોતાનો એકરાર પણ કરી લે છે અને સાથે મનથી સમાધાન પણ કરે છે કે મેં કરેલી ક્રિયાઓ કેવી થઈ હશે? ભાવ શૂન્ય. આપણી ક્રિયા કેવી છે? આપણી ક્રિયાઓ તો છે પણ કેવી છે? આહા, ક્રિયાઓ પણ થતી જાય અને મન પણ બીજે કેટલી જગ્યાએ ફરતું પણ જાય તો ભાવ શૂન્ય ક્રિયાઓ પ્રતિફલનતી ન, ફળ આપતી નથી. એટલે ભગવાનને જોયા તો પણ ભલે, એમને સાંભળ્યા તો પણ ભલે, એમની પૂજા ઉપાસના કરી તો પણ ભલે,
પણ મારે તો દુઃખનું ભાજન બનવું જ પડ્યું. પાંચમા આરામાં આવ્યા. કેવો આરો છે આ? તમારે ત્યાં કેવો આરો ચાલે છે? એ તો બધું બરાબર, પણ ઘણા કહેતા હોય છે હવે અમારે ત્યાં સુખનો આરો આવ્યો. કહે છે કે નથી કહેતા? દીકરા કમાતા ધમાતા થઈ ગયા, હવે અમારી ઘરની જગ્યા સરસ મજાની થઈ ગઈ. હવે અમારે ત્યાં કયો આરો આવ્યો મનસુખભાઈ? કયો આરો આવ્યો? સુખનો આરો છે ને બધાના ઘરે. હા, સુખ જ છે એમને, પણ ભગવાન કથિત કયો આરો ચાલે છે? ભલે ને આ આપણને સુખ લાગે છે, એ વાસ્તવિકતા એ સુખ નહીં, સુખાભાસ છે. શું છે? સુખનો આભાસ લાગે છે. આપણે માનીએ કે મારા જેવું તો આ દુનિયામાં કોઈ સુખી નથી, પણ આ બધું સુખાભાસ છે. ભગવાને તો કહ્યું છે પંચમારો મહાદુખિયારો. કેવો? આપણા આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે કે મેં ક્રિયાઓ તો કરી, ભગવાન સમક્ષ હતા એમને સાંભળ્યા, પૂજા ભક્તિ કરી, દર્શન કર્યા. અમારા જેવા સાધુ સાધ્વીના નહીં. કોના કર્યા? હા, ભગવાનના કર્યા. અને છતાં પણ એમાં શું ના ભેળવ્યું? ભાવ ન ભેળવ્યા. તો ભાવ શૂન્ય ક્રિયાઓ શું કરે? ભાવ એટલે જે કરો તે મય બની જાઓ. શું? ભાવ ભેળવવા એટલે શું? જે ક્રિયા કરો, જે ધર્મના નામે અનુષ્ઠાનો કરો, એના મય બની જાઓ. અને એને આપણી વ્યવહારની ભાષામાં, સાહિત્યની ભાષામાં મનની એકાગ્રતા કહેવાય. શું કહેવાય? મનની એકાગ્રતા. જો આવી એકાગ્રતા કોઈ પણ કાર્યમાં હોય તો કાર્યમાં સફળતા. અને મન ગમે ત્યાં જતું હોય અને કામ થતું હોય તો ઘરના વડીલો ટોકે પણ ખરા, તારું મન ક્યાં ભમે છે? આવું બોલતા હોઈએ, પણ આપણું મન ક્યાં ભમે છે એનો વિચાર કરતા નથી. એકદા અર્જુન શ્રી કૃષ્ણ વાસુદેવ પાસે આવીને કહે છે ભગવાન એક કામ માટે આવ્યું છું. અને શ્રી કૃષ્ણ પણ સ્માઇલ આપીને સરસ રીતે આવકાર આપે છે. બોલને, શું કામ છે? ભગવાન આપે મને એકવાર વચન આપ્યું છે કે તારું કોઈ પણ કામ હશે હું એમાં સહાયક થઈશ. ત્યારે કૃષ્ણ કહે વચન હું પાડવા તૈયાર છું, તારું કામ શું છે? કહે છે દ્રૌપદીના સ્વયંવરમાં હું જાઉં છું અને એની સર્વ કન્ડિશનની તમને તો ખબર જ છે. આ કાર્યમાં મને સફળતા મળે એમના માટે આપ મને શું સહાયક થશો? હવે શ્રી કૃષ્ણ વાસુદેવ કહે છે કે ત્યાં એક ત્રાજવું ગોઠવેલું છે. બધાને ખબર છે આ પ્રસંગને. એ ત્રાજવાના બંને પલ્લામાં તારા બંને પગ રાખવાના છે. નીચે પાણી છે, ઉપર પેલી પૂતળીને ગોઠવેલી છે અને એ પૂતળી પણ ફરતી જ રહેશે
એટલે તારે બંને પલ્લામાં સરખી રીતે વ્યવસ્થિત પગ રાખવાના. અર્જુન કહે છે, ભલે પ્રભુ. હવે કહે છે કે હાથમાં તીરકામઠા રાખવા પડશે, ધનુષ્ય બાણ સાથે રાખવું પડશે. હા પ્રભુ. હજી આગળ કહે છે કે એ પૂતળી તો ફરતી જ રહેશે અને તારે તો દ્રષ્ટિ નીચે પાણીમાં રાખવાની છે, એટલે દ્રષ્ટિને સ્થિર રાખજે. અર્જુન કહે છે, ભલે પ્રભુ. હવે બધી જ સૂચના થઈ ગઈ છે. અર્જુન કહે છે કે પરમાત્મા, આ બધું તો મારે જ કરવાનું છે. પગ મારે રાખવાના અને ધનુષ્ય બાણ પણ મારે તૈયાર રાખવાના. પેલી પૂતળી ફરતી જ રહેશે, એની ડાબી આંખ અને તારી નજર નીચે પાણીમાં રાખવાની. આ બધું તો મારે જ કરવાનું છે. પરમાત્મા, આપ શું કરશો? આ બધું જો મારે જ કરવાનું હોય તો ભગવાન, તમે મને વચન આપ્યું છે કે હું તને સહાયક થઈ, તો તમે શું કરવાના છો? ત્યારે શ્રી કૃષ્ણે શું કહ્યું કે જે નીચે પાણી છે તો એમાં ત્રાજવામાં ઊભો હોય, ઉપર તીરકામઠું તૈયાર રાખ્યું હોય, પેલી પૂતળી પણ ફરતી જ રહે, એનું પ્રતિબિંબ પાણીમાં પડે અને એની ડાબી આંખ વિંધવાની છે. એ બધું તો મારે જ કરવાનું છે. પણ તમારે શું કરવાનું છે? ભગવાન કહે છે, તે વખતે તારી સર્વ ક્રિયા થઈ ન જાય ત્યાં સુધી પાણીને સ્થિર રાખવાની જવાબદારી મારી છે. શું? પાણીને સ્થિર રાખવાની જવાબદારી મારી છે. અને અર્જુન ખુશ થઈ ગયો. એને ડર તો એ જ હતો ને કે પાણી તો હલ્યા જ કરે, પવન આવે તો પણ એમાં લહેરો ઉઠે અને પેલી પૂતળીનું પ્રતિબિંબ ત્યાં બરાબર પડે ના પડે, એમાં ડાબી આંખ વિંધવાની છે. કેટલી એકાગ્રતા જોઈએ. બરાબર આવી જ વાત છે આપણી ધર્મ ક્રિયાઓની. નહીં? ધર્મ ક્રિયાઓ પણ શું કરે? ત્યાં તો પેલી પૂતળીની ડાબી આંખને વિંધવાની છે. અહીં શું વિંધવાનું? કર્મના પડ લાગ્યા છે, નથી લાગ્યા? કર્મના થપ્પા છે, એ બધાને વિંધવાના છે અને આત્મા સુધી પહોંચવાનું છે. તો આપણે પણ ભગવાનને પૂછી લઈએ કે ભગવાન, તમે શું કરશો? આ બધું કોને કરવાનું? ભગવાન કહે, તપ તારે કરવાનું, સાધના પણ તારે જ કરવાની, ધ્યાન પણ કરવાનું, સ્વાધ્યાય પણ કરવાની. બધું આપણે જ કરવાનું. તો ભગવાન શું કહે છે કે જો તું મને સર્વથા સમર્પિત હોય, અર્જુન સમર્પિત હતો, જો એવો તું પણ સમર્પિત હોય તો તારા મનને સ્થિર રાખવાની જવાબદારી મારી છે. પણ એના માટે સમર્પિત થવું પડે. આપણે તો ઉપર છલા છબ્યા જ છે. મારા તમારા બધાના આપણી ક્રિયા કેવી છે? ખોખલી ક્રિયા કહેવાય. કેવી? ખોખલી એટલે કેવી? નક્કરતા ના હોય, એમાં મજબૂતાઈ ના હોય, એમાં એકાગ્રતા ના હોય, એમાં સહનશીલતા ના હોય. કૌશક કરીએ તો પગમાં ખાલી ન ચડે અને ધ્યાન કરીએ તો પણ ચડે અને કમર દુખવા ના માંડે.
બધું એ થાય, પણ તે વખતે મનને સ્થિર રાખવાની પ્રક્રિયા તો જ આવશે જો આપણે ભગવાનને પૂર્ણતયા સમર્પિત હશું. પછી એક સામાયિક પણ કામ કરી જાય ન કરી. આખું એ અંતગઢ સૂત્ર યાદ કરો, આપણને વિચાર આવે કે આખું એ અંતગઢ સૂત્ર, અંતકૃત દશાંશ સૂત્ર, એમાં 90 જણાનો અધિકાર, અને એ 90 જણાએ શું કામ કર્યું છે? માત્ર ને માત્ર 48 મિનિટના ગાળામાં પોતાનું કામ સાધી લીધું. નથી સાધ્યું? તો અગર મન જો એકાગ્ર બને, શું બને? મન એકાગ્ર બને તો આપણી જે પણ ચિત્તથી થતી પ્રક્રિયાઓ છે એ બધી સાર્થક થાય. પછી દેવની પૂજા હોય કે પાત્રની પૂજા હોય. પાત્ર એટલે કઈ પાત્ર પેલા વાસણની વાત નથી. પાત્ર કોને કહેવાય? કોઈ વ્યક્તિની યોગ્યતા પ્રગટી હોય તો પાત્ર જીવ કહીએ છીએ. નથી કહેતા? આનામાં પાત્રતા છે. તો અહીં તો આચાર્ય શ્રી કહે છે, મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા છે. દેવ કયા? ઈચ્છા ન હોય તે દેવ કયા? ઈચ્છા ન હોય તે અમારા દેવ. હા, હેમચંદ્રાચાર્ય જ્યારે પ્રભાસ પાટણ ગયા હતા અને શંકરની પ્રતિમા એટલે એમનું લિંગ હોય, એમનું પુનરુદ્ધારનું આખું મંદિરનું કુમારપાળે કાર્ય કરેલું પ્રતિષ્ઠા મહોત્સવમાં હેમચંદ્રાચાર્યને બોલાવ્યા અને આખાએ ગુજરાતમાં ચકચાર ચડી. લોકોને આવું તો બહુ જ ગમે. ના ગમે કે હેમચંદ્રાચાર્ય જેવા કલિકાલના સર્વજ્ઞ અને જાય છે ક્યાં? પ્રભાસ પાટણ. અને શંકરના લિંગનું પ્રતિષ્ઠાપન છે, પુનરુદ્ધારનું કાર્ય છે. અને કુમારપાળના કહેવાથી હેમચંદ્રાચાર્ય પરિવાર સાથે ત્યાં જઈ રહ્યા છે. લોકોમાં તો ચકચાર ચાલતા કેટલી વાર. આપણને એમ થાય કે આટલા બધા મેસેજ આટલા દૂર આમ કેમ પહોંચી જતા હશે? વાયુ વેગે. વાહ! તો બધા જ તાપીને બેઠા છે કે હેમચંદ્રાચાર્ય ત્યાં જાય પછી એ કરે છે શું? આપણે શું કરીએ છીએ એ આપણે જોવું જ નથી. બીજા શું કરે છે તે જ જોવું છે. આપણે બીજા માટે જીવીએ છીએ કે આપણા પોતાના માટે? હા, આપણે તો જોઈએ, બીજાને પણ બતાવીએ કે જો કેવું કરી. કહેવાનો આશય એ છે કે સૌના મનમાં છે કે હેમચંદ્રાચાર્ય શું કરશે, અને હેમચંદ્રાચાર્ય શંકરના લિંગ સામે બેસીને ભક્તિ કરી છે. કોની સામે? પછી એને કલિકાલના સર્વજ્ઞનું બિરુદ મળ્યું છે. એનું શું થશે? એવું ને એવું આજ સુધી છે, નથી? પણ એમણે ભક્તિમાં શું કર્યું? ત્યાં કઈ પૂજા અર્ચના કાંઈ નથી કર્યું, ફૂલ ચડાવ્યા નથી. પણ એમણે ભગવત સમક્ષ એવું સ્તોત્ર રચ્યું, એનું નામ છે મહાદેવ સ્તોત્ર. ક્યાંક મળે તો વાંચજો, મહાદેવ સ્તોત્ર. અને એ સ્તોત્રમાં સંસ્કૃત લોકોથી એમણે ભગવાનની ભક્તિ કરી અને કહ્યું
કે તમારામાંથી જેટલા રાગ દ્વેષ ખતમ થયા હોય એટલા મારા નમસ્કાર છે. શું કહ્યું? શું કહ્યું? આપનામાંથી જેટલા રાગ દ્વેષ ખતમ થયા હોય એટલા મારા નમસ્કાર છે. આમાં એમણે ખોટું શું કર્યું? કરી અહીં તો આચાર્ય શ્રી કહે છે મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા થઈ. આવા પાત્ર જીવો હોય, આચાર્ય ભગવંત હોય તો પણ લોક સમાજને એમની ક્યાં પડી છે? એ તો નિંદા ટીકા કરવા જ તૈયાર છે. પણ એ આત્મા તો કેવો રૂડો હતો કે જેથી કરીને એમણે વિતરાગને એવી પ્રાર્થના કરી, તમારામાં જેટલી વિતરાગતા પ્રગટ થઈ હોય મારા એટલા આપને નમસ્કાર છે. ઘણા લોકો કહે કે મા સતીજી તમારે કંઈ શંકરના મંદિરમાં જવાય, તમારે કોઈ હનુમાનના મંદિરમાં ઉતરાય, કોઈ જગ્યા એવી હોય મંદિરોમાં પણ ઉતારા મળે. પણ ઉતારા મળવાથી કંઈ આપણે મનથી ભાવથી હૃદયથી એ જ ભગવાનને માનવા માંડીએ, શરાબી દેવોને જ માનવા માંડીએ નહીં. તો આચાર્ય શ્રી કહી રહ્યા છે મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં. બે ધર્મ છે, હા, બેમાંથી એકેય ધર્મ ન પાળ્યો. તમને ખબર છે આપણે બધા આજ સુધી અત્યાર સુધી પેલા બાલ મંદિરના બાળક જેવા છીએ. કેવા? એક ઘરમાં બે દીકરાઓ હતા. એક હતો બાલ મંદિરમાં ભણનારો, તો બીજો હતો 5મા 6ઠા 7મા ધોરણમાં ભણનારો. અને આ બંને દીકરાઓને ભણવા માટે એક રૂમ આપી હતી મા બાપે કે અહીં રહીને તમારે વાંચવું, ભણવું, લખવું, જે કરવું હોય. અને પેલો નાનો બાબો બાલ મંદિર વાળો એ એક દિવસ સવારના પહોરમાં કને કાયનો કને પછી મને તો કાકા બારકડી એવી રીતે યાદ નથી. હા, ક ખ ગ ઘ જે હોય ને, અથવા ક કલમનો ક ખ ખડિયાનો ખ ગ ખતીનો, આવી રીતે મોટે મોટેથી બોલે. શું કરે? મોટે મોટેથી બોલે. અને પેલો મોટો ભાઈ એને જરાક હાડું હોય, 7મા ધોરણનો અભ્યાસ કરવાનો હોય, શાંતિથી પોતાના ટેબલ ખુરશી પર ગોઠવાઈ ગયો હતો અને ભણતો હતો, વાંચતો હતો. એને ડિસ્ટર્બ થવા માંડ્યું. એટલે પેલા નાના ભાઈને કહે છે જો હું પણ વાંચું છું તું પણ તારી ચોપડીમાંથી વાંચ, પણ મારી જેમ મનમાં અથવા ધીમે ધીમે બોલને. નાનો બાબો કહે છે કે મારી ચોપડીમાં મોટા મોટા અક્ષર છે એટલે મારે મોટેથી બોલવું પડે, અને તમારી ચોપડીમાં નાના નાના અક્ષર છે એટલે તમે ધીમે ધીમે બોલો તો ચાલે. હવે શું કહેવું? આપણી ચોપડીમાં મોટા જ અક્ષર ક્યાં સુધી રહેશે? આપણે પણ એવા જ છીએ નહીં? આપણી ચોપડી ક્યારે બદલાશે? આપણી કક્ષા ઊંચી 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 જશે તો ચોપડી બદલાશે. અને મારા જેવો થોડોક બુદ્ધિનો બારદાન હોય તો એ એકડામાંથી બગડામાં જાય જ નહીં તો એની ચોપડી બદલાય. એક એક ક્લાસમાં બબે વર્ષ રહે, પાક્કું થાય ને બરાબર? તો એને
ચોપડી ક્યારે બદલાય? 2 વર્ષે બદલાય. તો કહેવાનો આશય મારું તમારું આત્મા જે કંઈ ધર્મના નામે ક્રિયા અનુષ્ઠાન તપ ત્યાગ કરે છે, આ બધામાં આપણી બાલ મંદિરની કક્ષા વટાવીને આપણે હવે થોડી ઉચ્ચ કક્ષાને પામવું છે. શું કરવું છે? કે પામી ગયા છે કે ઉચ્ચ કક્ષાને પામી ગયા છે? હા કહેશે કે અમે તો બીએડ શું કર્યું છે, કે આ ડિગ્રી ને પેલી ડિગ્રી બધી જ મેળવી લીધી છે, હવે કાંઈ અમે બાળ મંદિરના રહ્યા નથી. તો ધર્મના ક્ષેત્રમાં આપણે આપણા મનની સ્થિરતાપૂર્વક જેટલું અનુષ્ઠાન ત્યાગ તપ કરશું એટલું કારગત નીવડશે અને એટલા અંશે આપણા આત્માને સુખ શાંતિ અને સમાધિ ભાવ મળશે.